યાદ રાખો, દુનિયાની દરેક ગાડીમાં મેન્ટેનન્સ આવે જ. એમાં પેટ્રોલ નાખો, ઓઇલ નાખો, કાર્બન ચેક કરાવો, આ બધું મેન્ટેનન્સ આવે જ. મેન્ટેનન્સ વગરની BMW નથી આવતું અને બોઈંગ કે એરબસ નથી આવતા. એમાંય મેન્ટેનન્સ આવે છે. કોઈ પણ સારો ફ્લેટ લો ને 5-10 કરોડનો, તો એમાંય મેન્ટેનન્સના 5 લાખ કે 10 લાખ આપવા પડે છે. તો લગ્ન કરતા પહેલા નક્કી કરો કે થોડુંક મેન્ટેનન્સ આવશે જ, થોડુંક મેન્ટેનન્સ આવે જ. આ વિચાર ન કરે ને પછી કે આવા સ્વભાવવાળા કેમ, આવા તકલીફ કેમ થઈ. યોગી બાપાને વિજ્ઞાન દાસ મળ્યા હતા. વાતો કરવાનો છું આગામી દિવસોમાં. શું ત્રાસ આપણને પડ્યો છે, શું તકલીફ પડી ગઈ. કશી તકલીફ આપણને પડી નથી જે યોગી બાપાને પડી છે. માંસના લોચા કાઢી નાખ્યા, માર્યા, સળગતા લાકડાથી માર્યા. આવો ત્રાસ છતાં યોગી બાપા વિજ્ઞાન દાસનું એક ઘસાતું વાક્ય બોલ્યા નથી. આપણે આપણી સાસુના, આપણે આપણી વહુના કેટલા ઘસાતા વાક્યો બોલીએ છીએ. અહીંયા તમારે ઘરની બહાર બેસીને મહિલા મંડળ શાકભાજી ફોલવા બેસે એવો રિવાજ છે. અહીંયા બેસતા હોય છે, શાક ફોલવા માટે કેટલાક બેસતા હોય છે, ગામડાના હોય તો. આ લોકો બૈરાઓ ભેગા થાય એટલે ખાલી શાક જ નથી ફોલતા હોતા. સાસુ ભેગી થઈને વહુઓને ફોલે અને વહુઓ ભેગી થઈને સાસુને ફોલે. ખાલી ચોળી ના ફોલે, હાળી ફોલે, હાઢું ફોલે, બધાને ફોલે, ખોતરી નાખે. અને એમાંય સહેજ બોલ્યા હોય તો પાછું ખોટું લાગી જાય. એક પોરબંદરના ભાઈ મારી પાસે આવ્યા. મને કે સ્વામી, એક ગેસ્ટ્રોલોજિસ્ટને બતાવવું છે. શું થયું? મને કે મારી દીકરી એસિડ પી ગઈ. નાની છે, હાવ નાની, બાલમંડળ જેવી બાલિકા મંડળની ભૂલથી પી ગઈ હોય. ના ના કે પૈણાયેલી છે. તો પૈણાયેલી થોડી એસિડ પીવે. મને કે એની સાસુ એને બોલ્યા અને એનાથી સહન થયું નહીં. એને ખોટું લાગ્યું અને એસિડ પી લીધું. પીતા પીવાઈ ગયું, પણ આખી કોથળીને હોજરી બોજરી બધું બળી ગયું, ચોટી ગઈ અને ખાઈ ના શકે. છાતીમાં કાણું પાડ્યું આ બાજુના ભાગમાં અને પછી ક્રશ કરીને નાખે છે સીધું, આંતરડા બાજુ જવા દે. 6 મહિના થઈ ગયા, હજી સારું થતું નહોતું. પછી મેં એક્સપર્ટ ડૉક્ટર પાસે મોકલ્યા. પછી મેં પેલા ભાઈને કીધું, ભાઈ હવે સાસુ બોલે એમાં કંઈ આપણે એસિડ પીવાના હોય? સાસુનો તો જન્મસિદ્ધ અધિકાર છે બોલવું એ, કારણ કે એનું રેગિંગ એની સાસુએ કર્યું હોય. એટલે પછી એને પોતાની વહુનું રેગિંગ કરવું જ પડે ને, બદલો તો લેવો જ પડે. અમે અમારી સાસુનું સહન કર્યું છે, તમે કોકને તો દબડાઈએ ને. તો સાસુ તો બોલે, એમાં એસિડ થોડું પીવાનું હોય. પણ કે વધારે બોલ્યા એટલે ખોટું લાગી ગયું. બધો સાસુ ગમે તેટલું બોલે, એસિડ ના પીવાય, બહાર જઈને ગોલા ખાઈ આવાય, આઈસ્ક્રીમ ખવાય, ગુલ્ફી ખવાય. આપણે શું કરે એસિડ પીવાનું? સાસુને પીવું હોય ભલે ને પીતા. ખોટું લાગી જાય છે. સહેજ બોલે એમાં સાસુને ખોટા લાગી જાય છે. હમણાંમાં રાજકોટમાં એક ભાઈ, એના ઘરવાળાએ કીધું કે આજે ભાજી પૌ ખાવા છે તો તમે છે ને બટરવાળા પાઉં લઈ આવજો, બટરવાળા પાઉં. તે પેલા ભાઈ પાઉં લઈ આવ્યા, પણ બટર કંઈ મળ્યું નહીં હોય. તે તેલવાળા, ખાલી ઓઇલવાળા પાઉં લાયા. તેના ઘરવાળા કે મેં તમને બટરવાળા કીધા હતા અને કેમ લાયા નહીં? બહુ ખખડાયો. પેલો ભાઈ કે હવે આજે નથી આવ્યા તો પછી લાવશું, બીજી વાર બટરવાળા ખાઉં છું. એ કે મારે આજે મનમાં બહુ ચસ્કો હતો કે બટરવાળા પાઉં ને ભાજી ખાવીને તમે લાયા નહીં, મારી ઈચ્છા પૂરી કરી નહીં. તે આય પાઉં ભાજી ખાધી નહીં, ખોટું લાગી ગયું
અને પેલા બેન પેલી ઘઉંમાં નાખવાની ગોળીઓ આવે ને સલ્ફા જેવી, તે ગોળીઓ ખાઈ અને ગુજરી ગયા. પછી એમનું બેસણું રાખ્યું હતું. હવે આવા લોકોના બેસણામાં જઈને વાત શું કરવાની કે આમ તો બેન બહુ સારા હતા, પણ ખાલી બટરવાળા પાઉં ન મળ્યા એટલે બિચારાએ ખુદખુશી કરવી પડી. એટલે મરવાના કોઈક વ્યાજબી કારણ તો રાખો, તો બેસણામાં બે પાંચ હારા વાક્યો બોલવાનું મન થાય. બટરવાળા પાઉં માટે મરી જવાનું? નાની નાની બાબતમાં છૂટાછેડા. અમદાવાદમાં ફેસબુકીયો પ્રેમ થયો, ફેસબુકીયો પ્રેમ. તે લાડી અમદાવાદની, લાડો ઉત્તર પ્રદેશનો, વરરાજો ત્યાંથી આવ્યો, અને આ બાજુ છોકરી અમદાવાદની. ફેસબુક પર પ્રેમ થઈ જાય છે. હવે આ બધું યાર સોશિયલ મીડિયા એવું થઈ ગયું છે ને, પહેલાં તો કેટલું જોતા, એના બાપા જોવે, એની મા જોવે, ને એનું મોસાળ પક્ષ જોવે, ને બધા કેટલાય પક્ષનું જોવે. હવે ખાલી કૂતરાઓમાં જોવે છે, ઘોડાઓમાં જોવે છે, ભેંસોમાં ગાયોમાં જોવે છે કે કઈ નસલની રાખી છે. આ ડાકોરની ગૌશાળામાં ધ્યાન રાખતા હશે કે ગીરની ગાય જ જોઈએ, જર્સી ના જોઈએ. ગાયોના પૂર્વજોની તપાસ કરે છે, અને જેની સાથે જિંદગી આખી વિતાવાની છે એનું કશું ચેક જ નહીં કરવાનું. અને ફેસબુક પર તો હા મામે ચેટિંગ કરે, અને 6 મહિને ખબર પડે કે બે પુરુષ જ હતા. હા, ઘણીવાર આવું થાય છે. ફેક આઈડી બનાવી અને બંને ખાલી વાતોમાં આવી મજા કરતા હોય. આવું બધું ખોટું ખોટું ચાલે છે, બગસ બધું. એમાં અમદાવાદની છોકરીને પેલા ઉત્તર પ્રદેશના છોકરા સાથે પ્રેમ થઈ ગયો. તે પેલા જાન લઈને આવ્યા. લગ્ન એ થોડાક કરવાની શરૂઆત કરતા હતા, અને પછી ત્યાં એ લોકોમાં દૂધ પીવડાવવાનો રિવાજ હતો. તે પેલી કન્યાની મા વરરાજા પાસે આવ્યા, અને વરરાજાને દૂધનો ગ્લાસ લઈને આવ્યા, કેસર ને બદામવાળું, અને પછી કે જમાઈ સાહેબ દૂધ પીવો. પેલો ઉત્તર પ્રદેશવાળો, એને આવો રિવાજ નહીં. જેમ કાવડ યાત્રા આપણા ત્યાં નથી, એ બધું પેલા સ્ટેટમાં વધારે છે. આપણા ત્યાં એવું ગંગાજી દૂર છે, આપણે હવેડામાં બળદને લઈ જઈએ તો એ ઘણું છે. આ કાવડ, ગંગાથી કાવડ લઈને ક્યાંથી આવવું છે કે અહીંયા સુધી? એટલે અહીંયા પેલા દૂધ પીવડાવવા ગયા. વરરાજા કે અમારે આવો રિવાજ નથી. વરના હગાવાલાએ કીધું અમારે આવો રિવાજ નથી. કન્યાવાળા કે અમારે દૂધ પીવડાવવાનો રિવાજ છે જ, અમે દૂધ પાશું જ. પેલા કે અમે નહીં જ પીએ. અને ઝઘડો એવો ચાલ્યો, કલાક 1.5 કલાક ચાલ્યો. 300 માણસો ભેગા થઈ ગયા. બધા ભેગા થઈને મણિનગરના પોલીસ સ્ટેશને ગયા. ત્યાં અડધો કલાક પોલીસ સાથે બબાલ થઈ. પોલીસે સમજાવવાનો પ્રયત્ન કર્યો. 3 કલાકે મેળ ન પડ્યો. તે કન્યાને લીધા વગર વરરાજા જતા રહ્યા. શોર્ટેસ્ટ મેરેજ ઇન ધીસ વર્લ્ડ. શોર્ટેસ્ટ મેરેજ. હા બોલો, આ છેલ્લી વિધિમાં દૂધ. મેં તો જ્યારથી આ પ્રસંગ વાંચ્યો ને ત્યારથી મને પ્રશ્ન થયો, આ વરે થોડું પી જવાય, હવે આટલું દૂધ પીવામાં શું વાંધો હતો? અને સેટ મોઢે અડાડીને આપી દેવાય, તે બધા અડાડી પીવે. થોડું નહીં, આપણે પહેલાં ચામાં રકાબીન છે જ અડાડીને બધાના પાતા પ્રસાદીનું, તે બધા ભલે પીતા થોડું. અને દૂધ ભાઈ હું નડવાનું છે તને? અત્યારે પી જા ને, પછી તો આઈને લોહી જ પીવાની છે. નહીં પીવા દે, તારા ભાગમાં દૂધ નહીં આવવા દે. પણ તો એ વટે ચડ્યો, અને કન્યાવાળા એ વટે ચડ્યા. હમ કિસી સે કમ નહીં. તે વર ના પીવે, તેલ પીવા ગયો, તમે પી જાઓ હવે, અમે ના પીએ, અને પેલાને જ પાવું છે. તે છૂટાછેડા થઈ ગયા. આમાં વાંક કોનો? બોલો. કેટલાક પ્રશ્નોમાં પેલા લખ્યું ને, કારણ આપીને સમજાવો છૂટાછેડા કેમ થયા. દૂધ ન પીવાને કારણે. દૂધ ન પીવાને કારણે. દૂધ કોક પી જાય તો છૂટાછેડા થાય, સમજાય કે વરના ભાગનું વહુ પી ગઈ, વહુના ભાગનું વર પી ગયો. આ તો ન પીધું એટલે છૂટાછેડા. સમજી નથી શકતા. તો યોગીનો માર્ગ એટલે બીજાને સમજવાનો માર્ગ. યોગીનો માર્ગ બીજાને સહન કરવાનો માર્ગ. યોગીનો માર્ગ બીજા સાથે સુરતભાવનો માર્ગ. યોગીનો માર્ગ બીજાની સેવા કરવાનો માર્ગ. યોગીનો માર્ગ
સહજાનંદી સુખ લેવાનો માર્ગ, યોગીનો માર્ગ આ છે. યોગીનો માર્ગ ગમે તે વિપરીતતામાં સ્થિર રહેવાનો માર્ગ, યોગીનો માર્ગ સવળી સમજણનો માર્ગ. યોગીજી મહારાજના રસ્તે જે ચાલશે એ ક્યારે તમે સ્વામિનારાયણને માનો કે ન માનો, તમે કદાચ યોગીજી મહારાજનું જીવન ચૈત્ર આખું નહીં વાંચ્યું હોય તો પણ આવનારા 2 દિવસોમાં યોગી બાપાના એ ચરિત્રોને આધારે આપણે એ પ્રસંગો કહેવાના છે. યોગીનો માર્ગ, દુનિયાના તમામ પ્રશ્નનું સોલ્યુશન યોગીજી મહારાજની જીવન ભાવનામાંથી પ્રાપ્ત થાય એવું છે. કોઈ કોર્ટ કચેરીની જરૂરત ન પડે. યોગી બાપા જેમ વર્ત્યા છે એમ વર્તીએ તો યોગી બાપાની વાણી, યોગી બાપાના વર્તન, યોગીજી મહારાજનો વિચાર, વાણી વર્તન વિચાર, યોગીજી મહારાજના ઉચ્ચાર, યોગીજી મહારાજના આચાર, યોગીજી મહારાજના વિચાર, એમાં જેવી એકરૂપતા હતી એવી એકરૂપતા તો આપણા જીવનમાં આવે ક્યારેય કોઈ પ્રશ્ન જ ન થાય. અને યોગીજી મહારાજની અતિશય અગત્યની વાત, એને ભગવાનની જે નિષ્ઠા હતી, ભગવાનનો જે આશરો હતો,